સાવરકુંડલા અમરેલી નેશનલ હાઈવેની સ્થિતિ અત્યંત બિસ્માર થતા વાહન ચાલકો પરેશાન। હાઈવે પર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય છે, જેના કારણે વાહન ચાલકોની કમર તૂટી રહી છે। સાથે જ અનેક જગ્યાએ અકસ્માતનો ભય પણ રહે છે। રાજુલા જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં મોટા ઉદ્યોગો ધમધમી રહ્યા છે, ત્યારે સતત આ રસ્તા ઉપર વાહનની અવરજવર વધુ રહે છે। બિસ્માર રસ્તાને કારણે વાહન ચાલકોને ખૂબ જ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। થોડા દિવસ પહેલા અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ આરોપ લગાવ્યો હતો, જો કે સાંસદ ભરત સુતરિયાએ રોડ રસ્તાઓની સ્થિતિને લઈને કહ્યું કે ચોમાસાની સિઝન છે, ડામર પ્લાન્ટ બંધ હતો, હાલ મોટાભાગના રસ્તાઓની કામગીરી શરૂ કરવામાં આવી છે। અમરેલી જિલ્લા મથકનો સાવરકુંડલા અમરેલી નેશનલ હાઈવે અતિ બિસ્માર હાલતમાં બન્યો છે। વાહન ચાલકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે, પરંતુ નવાઈની બાબત એ છે જિલ્લા મથકનો મહત્વનો જે સાવરકુંડલા અમરેલી જે નેશનલ હાઈવે છે, રાજનેતાઓ પસાર થતા હોય, અધિકારીઓ પસાર થતા હોય, પરંતુ આ રોડના દ્રશ્યો હું બતાવીશ, બિસ્માર બન્યો છે। આપ જોઈ શકો છો 34 કિલોમીટરનો સાવરકુંડલા અમરેલી નેશનલ હાઈવે પર મસ્ત મોટા ખાડા પીડ્યા છે।